આપણે ત્યાં ભાગવતમાં એક બીજો એક તમને કહી દઉં, યાદ આવ્યું એટલે કહી દઉં. યદુવંશની વસ્તી કેટલી? યાદવોની જ્યારે કૃષ્ણ ભગવાન લીલા કરતા હતા એ વખતે એની વસ્તી કેટલી એનો કોઈ ઉલ્લેખ ભાગવતમાં નથી. પણ યદુવંશના બાળકોને ભણાવનાર શિક્ષકોની વસ્તી 3 કરોડની છે. આનો ભાગવતમાં ઉલ્લેખ છે. એના જે ગુરુજનો શિક્ષકો જે હતા એ ભાગવતમાંથી છે ને ક્યાંક ક્યાંકથી આમ 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 કાઢવું પડે, ગોતીને કાઢવું પડે. આ શાસ્ત્ર એવું છે. ભગવતી યશોદાએ વિચાર કર્યો કે મારા ઘરમાં આટલું બધું માખણ થાય અને છતાં કૃષ્ણ મારા ઘરનું ખાય નહીં અને બીજાના ઘરનું ગોપીઓ કહે ચોરીને ખાય. કારણ શું છે? અને બહુ ગંભીરતાપૂર્વક માએ વિચાર્યું કે બીજા બધાના ઘરનું માખણ કૃષ્ણ ચોરીને ખાય, મારા ઘરનું ન ખાય એનું કારણ બીજા બધાના ઘરનું માલિક જાતે ઉતારે છે અને મારા ઘરનું માખણ નોકર ચાકર દાસીઓ ઉતારે છે. સંભવ છે નોકરના હાથનું નહીં ભાવતું હોય, માલિકના હાથનું ભાવતું હશે. એટલે ચાલે આજ મારા કનૈયા માટે માખણ હું ઉતારું. અને બહુ સુંદર ઉલ્લેખ ભગવાન વેદવ્યાસજીએ કર્યો. એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની. આટલી બધી કથા કર્યા પછી સ્વામીજી અહીંયા યશોદાનો પરિચય આપે છે વ્યાસજી. આટલા બધા કેટલી બધી કથા કરી નાખી પછી યશોદાનો પરિચય ભાગવત 10મા સ્કંદના 9મા અધ્યાયમાં છે. છેક 9મા 8 અધ્યાયની કથા પૂરી કરી નાખી. અને હવે કહે છે કે યશોદા કોણ છે? બધે નંદની ઘરવાળી યશોદાનંદ ગેહિની, નંદની ઘરવાળી. અહીં આમ પરિચય આપવાની જરૂર હતી નહીં, પણ હકીકતમાં ઘરવાળી આજે બની. અત્યાર સુધી માલકીન હતી, આજ ઘરનું કામ કરે છે. એટલે વ્યાસજી કહેવે ઘરવાળી નંદ ગેહિની. વિશાળ ગોળી, એમાં રવઈ ઉતારી, નેત્રુ કર્માંતર નિયુક્તાસુ. ઘણી બધી દાસીઓ, ઘણા બધા નોકર માના ઘરમાં હતા. આટલી બધી ગાયો એટલે કેટલા નોકર હશે? એમાં એક દાસી જે હતી એ રોજ ઘરમાં ખાવા માટે માખણ ઉતારતી, બીજા બધા વેચવા માટે બધી. કારણ કે આટલી બધી ગાયો એટલે માખણ ઉતારવા વાળા કેટલા હોય, છાશ ફેરવા વાળા કેટલા હોય, વાસિંદુ કરવા વાળા કેટલા હોય. આપણી સાવ સાદી ભાષામાં કહું તો ગાયોને ખાણ નાખનારા કેટલા હોય, એને ઘાસચારો નાખનારા કેટલા હોય, ઘાસચારો લાવનારા કેટલા હોય. ઈ જે દાસી હતી, કઈ દાસી? ગૃહદાસીષુ. ઘરમાં જે કામ કરવા વાળી હતી, એ રોજ ઘર માટે માખણ ઉતારતી. કર્માંતર નિયુક્તાસુ. એને બીજા કામમાં નિયુક્ત કરી. એને કહ્યું તું એક કામ કર, આજે છે ને તું કપડાં ધોઈ નાખ. માં કેમ? આજે માખણ હું કાઢું, આજે વલોણું હું કરું. દાસીએ કીધું કે માં રહેવા દો ને, કડબડીમાં કાંઈક વાંધો આવી જાય તો તું ચિંતા ન કર. આ કડનો વાંધો તો હું કહું છું. હા, ભાગવતમાં નથી લખ્યું. પીત વસ્ત્રો પહેર્યા છે. આ બધી જ ક્રિયા જે અત્યારે માં કરી રહી છે, કૃષ્ણને રાજી કરવા માટે કરી રહી છે. અને કૃષ્ણને વધારેમાં વધારે પસંદ પીળો રંગ છે. એટલા માટે ઠાકોરજી જ્યારે જ્યારે પહેરતા ત્યારે પિતાંબર પહેરતા. પીળું રેશમી વસ્ત્ર પિતાંબર, લાલ હોય તો રક્તાંબર.
નીલ હોય તો નીલાંબર. હા, બળરામજીનું આસમાની કલર છે. બળરામ જ્યારે જ્યારે પહેરતા ત્યારે આસમાની કલરનું વાદળી કલરનું પિતાંબર પહેરે. પિતાંબર નહીં, વાદળી એને નીલાંબર કહે, રેશમી વસ્તુ. ભાગવતમાં એનો ઉલ્લેખ છે. પીત નીલાંબર ધરો શરદંબુ રૂહે ક્ષણો. બળરામજી નીલાંબર પહેરે છે, ઠાકોર પિતાંબર પહેરે છે. અને બેના મુખ કેવા છે? શરદંબુ. શરદ ઋતુના એ જળમાં સરોવરમાં ઉગેલું તાજું કમળ હોય એવા. પીત વસ્ત્રો પહેર્યા, વલોણું ચાલુ કર્યું. હવે આપણે ત્યાં બહેનો વલોણું કરે ને ત્યારે ગીત ગાય. અદભુત સંસ્કૃતિ છે આપણી. ગોળીમાંથી ઘેરો અવાજ નીકળે, ઘેરો. એ અમારી માવડીઓનો સા. સંગીતમાં સાનું બહુ મહત્વ હોય. સા પકડાઈ જાય એટલે કામ થઈ જાય. જે સંગીત જાણે એને ખબર હોય, સા પકડવો બહુ કઠિન. નારાયણ સ્વામી ઘણી વાર કહેતા, ઘણાના સા ઉભરાઈ ગયા પણ તોય પકડી ન ગયા. એ ઘેરો અવાજ નીકળે, એની હારે પોતાનું ગળું મિલાવે અને પછી જે મધુર કંઠે એ વલોણું કરતી કરતી એ માવડિયું ગાય. યશોદા માલધારીના પત્ની છે, એટલે એને વણોણું કરતી વખતે યશોદાએ ગાયું, યાની યાની હ ગીતાની. ગીતા એટલે ગીત. ગીતા શબ્દનો અર્થ નીકળે ગીત. આપણી જે ભગવદ્ ગીતા છે ને એ કૃષ્ણનું ગાયેલું ગીત. ગીતા યાની યાની હ ગીતાની. યશોદા ગીત ગાવા લાગી. બોલે અત્યારે તો બેનો કૃષ્ણ ના ગાય, એ વખતે યશોદા કોના ગાતી હતી? બોલે કૃષ્ણના જ ગાતી હતી. બોલે પર કૃષ્ણએ તો હજી લીલા કરી નથી. બોલે ના. વાછરું ગાયો ચારીને ઘરે આવે અને ગોવાળિયાઓને પૂછે કે આજ કૃષ્ણએ વૃંદાવનમાં શું કર્યું હતું, એ પૂછી લે. અને પૂછ્યા પછી એ લખી લે. અને ભાગવતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. યશોદા કવયત્રી છે, કવિ છે. યશોદાજીએ પોતાના પદોની રચના કરી છે અને પોતાના જ બનાવેલા પદો તદબાલ ચરિતાની ચ. કૃષ્ણના જ બાળ ચરિત્રની વાતો એમાં લખેલી હોય એવા ગીત ગાય. દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્યગાયત. હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને. હું તો વારી રે ગિરિધર લાલ લટકાને.
ઉતાર્યો રે લટકે ગીરી જમનામાં બેઠા લટકે જઈ કાળી નાગ તમારા ગિરિધર લાલ બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને બલિ ગીત ગાય છે. ભગવાને જોયું, ઓ માં માખણ કાઢે છે, માં મંથન કરે છે. દોડીને બહાર નીકળી ગયા. મિત્રોને કહ્યું ચાલો ચોરી કરવાનું ઠેકાણું મળી ગયું. કોને ઘેર જઈશું? કૃષ્ણ કહે એક કામ કરો, આજે આપણે મારે ઘેર ચોરી કરીએ. પ્રભુને થયું હવે તો મારા ઘરનું માખણ ખાવ, કારણ કે માં ઉતારે છે. મિત્રોને સાથે લઈને પરમાત્મા પોતાના ઘરમાં ચોરી કરવા માટે આ સંસારમાં એક એવો ચોર નીકળ્યો જેને પોતાના ઘરને લૂંટાયું છે. આ સંસારમાં સિક્કાની બે બાજુ હોય. કૃષ્ણ એક એવો સાચો સિક્કો છે કે એની એક જ બાજુ છે. એણે વ્રજવાસીઓના ઘરમાં ચોરી કરી, પોતાના ઘરમાં પણ ચોરી કરી. એને રૂકમિણી હરણ, એક રાજકન્યાનું હરણ કરીને પરણી ગયા. રૂકમિણી હરણ કર્યું, પણ ભાગવત અને મહાભારત બે સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે પોતાની જ બેન સુભદ્રાનું હરણ એને કરાયું. સુભદ્રાના હરણમાં પ્લાન કૃષ્ણનો જ છે. સુભદ્રા નાના હતા ને ત્યારે કૃષ્ણએ એને રથ ચલાવતા શીખ્યું. અને એ વખતમાં લોકોએ આમ થોડો વડીલોએ વિરોધ પણ કર્યો હતો કે કાંઈ છોકરીઓ એ રથ ચલાવતો હશે. એ વખતમાં ક્રાંતિ કરી છે. 5000 વર્ષ પહેલા સુભદ્રા રથ ચલાવતા. દ્વારકાની બજારમાં નીકળે, કૃષ્ણ બેઠા હોય, ચલાવતા શીખવે, લોકો ટીકા કરતા કે કઈ દીકરીઓ રથ ચલાવતો હશે. તે ભગવાન એમ કે ભાઈ એને શીખવું શીખવા દો ને. અત્યારે કેમ કોઈ બેન કે દીકરી કોઈ આમ ગાડી ચલાવે તો ઘણા નામ ડોળા ઊંચા ચડી જાય કે લે હાય હાય બાયું ગાડી ચલાવે. પણ ચલાવે લે કેમ, વાંધો શું છે, ચલાવે. રથ ચલાવવામાં એટલી બધી માહિર બનાવી દીધી
સુભદ્રાને. બહુ સુંદર રથ ચલાવતી, અને એમાં સુભદ્રા યુવાન થયા. જેવા સુભદ્રા યુવાન થયા લગ્નની ચર્ચાઓ ચાલી સુભદ્રાની. હવે બળરામજી દુર્યોધન સાથે થોડો પ્રેમ કરે, એનો ચેલો હતો દુર્યોધન, એટલે એવું બળરામજીએ માનસિક રીતે નક્કી કરેલું કે સુભદ્રાનું લગ્ન દુર્યોધન સાથે કરવું. ભગવાને આમ તેમ થોડું કામ એ કર્યું, પણ કાંઈ બહુ ચાલ્યું નહીં. પછી અર્જુનને કહ્યું, આ તું એક કામ કર, સુભદ્રાનું છે ને સંન્યાસીનો વેશ ધારણ કરીને હરણ કરી છે. અર્જુને કહ્યું, રહેવા દો, મોટા ભાઈને ખબર પડી તો બોલે હું બધું સંભાળી લઈશ, તું ચિંતા ન કર. પણ એક કામ કરજે, સુભદ્રાનું હરણ કરી અને રથની લગામ સુભદ્રાના હાથમાં આપી દેજે. અર્જુને કહ્યું, એને રથ ચલાવતા આવડે? બોલે તારા કરતાં સારો ચલાવે છે, મેં એને બાળપણમાં શીખ્યું છે. સંન્યાસીનો વેશ ધારણ કરીને આવ્યો. આ ભાગવત અને રામાયણ બેયમાં હરણ થયા છે, સુભદ્રા અને સીતા. રામાયણમાં સીતાજીનું હરણ થયું અને ભાગવતમાં સુભદ્રાનું હરણ થયું છે. અને સંસારનો ભગવા ઉપર ભરોસો આનું પ્રત્યક્ષ પ્રમાણ છે. સંસારના લોકોનો ભગવા ઉપર ભરોસો. રાવણ બીજા કોઈ વેશમાં આવે તો એ શક્ય નહોતું. અને અર્જુન બીજા કોઈ વેશમાં આવે તો આ એના મહેલ સુધી પહોંચવું શક્ય નહોતું. આ ભરોસો, સાધુ ઉપર ભરોસો, સંતો ઉપર ભરોસો. દ્વારકાની આમ ભાગોળે આવી, ધૂણો દખાવી, ત્રિશૂળ ખોડી અને એ જ્ઞાનની વાતો કરવા માંડ્યા, આત્મજ્ઞાનની અર્જુન. અને ધીરે ધીરે વાતો પ્રસરી કે કોઈ તેજસ્વી સંન્યાસી આવ્યા છે ને શું જ્ઞાનની વાતો કરે. અને બળરામજીને આવું બધું બહુ ગમે, સત્સંગી બહુ હતા બળરામજી. એક દિવસ સત્સંગ કરવા ગયા અને અર્જુનની વાતોથી ઓળખી ન શક્યા કે અર્જુન છે. અર્જુનની વાતોમાં એવા પ્રભાવિત થઈ ગયા, એને તરત નિમંત્રણ આપીને કહ્યું કે મહારાજ મારે ત્યાં ભોજન કરવા માટે પધારશો. અર્જુને વિચાર કર્યો, રાહ જોઈને જ બેઠો છું. એ ભોજન કરવા માટે ગયા અને હરણ થયું, લગામ આપી દીધી સુભદ્રાને. અર્જુન રથમાં બેસી રહ્યા. એમના દ્વારકાની બજારમાં સુભદ્રા રથ ચલાવીને નીકળી ગઈ. 2 કલાકે ખબર પડી કે અર્જુન સુભદ્રાનું હરણ કરી ગયો છે. અને એ જે સભા, ઓહો, ત્યાં કોઈને સખત સૂચના આપો ને કે અહીં સુધી ન આવે. ત્યાં કોઈને પ્રણામ કરવા હોય, કાંઈ ધરવું હોય તો ત્યાં આપણે રોજની વ્યવસ્થા કરી છે એમાં સૂચના આપો બધાને. આપણે કહેવું પડે કે ભાઈ આગળ નહીં જતા, બેસી જજો એમ. પછી મારે હું 1-2 વખત સહન કરી લઉં, 3 વખત સહન કરું, પણ પછી બોલ્યા વગર રહેવાય નહીં. કથાને વાંચવી જુદી વાત છે ને કથા કરવી જુદી વાત છે. વાંચવું હોય ને તો ઊંધું ગાલીને એમ નામ વાંચે જાય, હરે નમઃ ચાલુ હોય. એક કથા કરવી એટલે જે લિંક તૂટી જાય ને, આ પ્રવાહ તૂટી જાય, નુકસાન અમને કાંઈ ન જાય, તમને જાય. કારણ કે આમ હૃદયમાં ટ્રાફિક જામ થયો હોય અમારે. આ કથા કાઢી, આ કથા કાઢી, આ કથા કાઢી, કઈ કાઢી, કઈ કાઢી, આમાં અંદરથી
ઉછાળા મારતી અને એમાં બધું આ શાંત થઈ જાય. એટલે બહુ નુકસાન જાય કથામાં. પછી જો બાર જ વગાડવાના હોય તો કાંઈ વાંધો નહીં, પણ મારે તમને કથા સંભળાવવાની છે. આવા અવસર તો ક્યારેક ક્યારેક જ. હા, ઉગ્રસેન મહારાજના દરબારમાં દ્વારકાની સુધર્મા સભામાં વાતાવરણ ઉગ્ર બની ગયું. અર્જુન સુભદ્રાનું હરણ કરી ગયો. અર્જુન સુભદ્રાનું હરણ. બળરામ ન્યાન્યા હળ પછાડવા માંડ્યા. એની આ તાકાત. દૂધ પાઈને સર્પ ઉછેર્યો. પરમાત્મા શાંત બેઠા છે. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આપણે હમણાં કાંઈ બોલવા જેવું નથી. પધારો પધારો માતાજી. માતાજી પધાર્યા છે. આપણે બધા બહુ ભાવથી સ્વાગત કરીએ. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે અત્યારે આપણે કાંઈ બોલવા જેવું નથી. અને બળરામજી કૃષ્ણ ઉપર થોડા ગુસ્સે થઈ ગયા. આપણી બહેનનું હરણ થઈ ગયું, તમે કાંઈ બોલતા નથી. કૃષ્ણએ કીધું મોટા ભાઈ તમે બોલી લો પછી હું બોલું ને. તમારે તો બસ કાંઈ નહીં, એકલો ક્રોધ જ કરવો, કાંઈ વિચારવું નહીં. લોકો શું વાત કરે તમને કાંઈ ખબર નહીં શું વાત કરે છે.